હવે હું મનુષ્યેતર પ્રાણીઓ સાથે આત્માની એકતાની વાત આ કહી રહ્યો છું, પણ હાલ તુરત એટલું જ જો જાણીએ તો માણસો માત્રને માટે પણ આત્માની એકતાનો અનુભવ એ બાપાએ પુત્રને માટે દેખાડેલી આત્માની એકતા પછી લખ્યા છે. હવે વિચાર કરું છું તો એ અહિંસાનો જ પાઠ હતો. તે વખતે એ શબ્દ મને સૂઝ્યો નહોતો. હવે વિચાર કરું છું તો એ અહિંસાનો જ પાઠ હતો. શું અહિંસાનો પાઠ હતો? આત્મા એક છે. હું જો સ્વેચ્છાએ કષ્ટ સહન કરું તો મારા કષ્ટ સહનનો સંદેશ સામેનાને પહોંચ્યા વિના રહે નહીં. આ અહિંસાનું પગલું નંબર 1. ઘરમાંથી બીજા શિક્ષિકા પત્ની 13 વર્ષની પણ ગાંધીજીથી 6 મહિના મોટી. એ બીજી શિક્ષિકા એ કસ્તુરબા. મૂળ તો વિચાર એમ, સારા વિચારો પણ માણસ કેટલે સુધી ખરાબ વિચાર સુધી પહોંચાડી શકે છે એના નમૂના જોવા હોય તો આપણને આજકાલના છાપાઓમાં પણ મળી શકશે. એટલે મેં એના બહુ નમૂના હું કહેતો નથી, કારણ કે આપણે ગર્વનો અર્થ ગૌરવ સુધી પહોંચાડી શક્યા છીએ. એટલે સુધી આપણે પહોંચી જઈ શકીએ છીએ. આમને શું હતું કે હું પરણ્યો એટલે મારે એક પત્ની વ્રત તો જાળવવું જ જોઈએ અને પત્ની વિશે મારે વફાદાર રહેવું જોઈએ. એમાંથી થયું હા, પણ એનો અર્થ એમ કે એણે પણ એક પતિવ્રત જાળવવું જોઈએ. એટલે પછી હું જાળવું એના કરતાં એની પાસે જળવાવું એ જ વધારે મુખ્ય એમાંથી બન્યું. અને પછી લગ્ન પછીના પ્રકરણનું મથાળું શું છે? ધણીપણું. મથાળું જે છે કે ધણીપણું, આ ધણીપણું અજમાવવા માંડે છે. અને અજમાવીને શું જુએ છે? મને પૂછ્યા વિના કંઈ જઈશ નહીં. ઓથોરિટી એની કેવી એક્સરસાઇઝ કરે છે? મને પૂછ્યા વિના. આપણામાંથી કેટલાય લોકો આવી ઓથોરિટી એક્સરસાઇઝ કરતા હશે. અહીં બધા એક્ઝિક્યુટિવ લોકો બેઠા છે એટલા માટે મને યાદ આવી જાય છે કે બીજું કંઈ નહીં, પોતાની ઓથોરિટી એક્સરસાઇઝ કરવા માટે જ આપણે આવું કદાચ કહેતા હોઈએ તો પણ નવાઈ નહીં. પણ આપણે ન કહેતા હોઈએ અથવા કહેતા હોઈએ તો વી આર ઇન ગુડ કંપની, ગાંધીજીની કંપનીમાં છીએ એમ માનજો ને. કારણ કે એણે એમ માન્યું કે ભાઈ મારી ઓથોરિટી વિના એ કેમ જાય. કસ્તુરબા શું કહે છે? મંદિરમાં જવા માટે તમને પૂછવાની જરૂર ન હોય. એમણે તો ઓથોરિટી સ્વીકારી છે. બીજે ક્યાંક જવાનું હશે તો હું તમને કહીને જઈશ, તમને પૂછીને જઈશ, બધું કબૂલ. પણ એક ઓથોરિટી એ વધારે ઊંચી છે. એ ઓથોરિટી પાસે જવા માટે તમારી ઓથોરિટી મારે લેવાની હોય નહીં. અને પછી બાપુ શું કહે છે કે એણે કદી એ વાત મારી સાથે અનમ્રતાથી કરીને, આમ કોટેશન નથી, અમારા શબ્દમાં કહું છું, અવિવેકપૂર્વક એણે આ વાત કદી કરી નહીં, પણ કદી મારી આજ્ઞા માની નહીં. સવિનય કાનૂન ભંગ. આ અહિંસાનો બીજો પાઠ. આ સત્યમાંથી અહિંસા જે નીકળી એનો ત્રીજો પાઠ એ આપણે પાછળથી બહુ વધારે વિશ્લેષિત કરીને લેવાના છીએ. એટલે હું એની વાત અત્યારે નથી કરતો. એ આફ્રિકામાં લીધો છે, એની વાત આપણે પછી કરીશું. પણ હું કહેતો એ હતો કે અહિંસા જે તો પછી
છેવટે તો ગાંધીને મન લગભગ પર્યાયવાચી શબ્દો બની ગયા હતા. એક હદ સુધી અહિંસા એ સાધ્ય, સત્ય એ સાધ્ય અને અહિંસા એ સાધન. પણ એ હદથી આગળ ગયા પછી સાધ્ય સાધનની એકતા, એ બે પણ જુદા ના રહે એટલી એકરૂપતા સુધી પહોંચી ગયા છે. એટલે એ ગુણ પણ એવો ગુણ જે કદાચ એની સાથેનો જ ગુણ ગણી શકાય, એ ગુણ પણ એમણે આ સત્યની શોધ કરવામાંથી જ મેળવ્યો છે. અને આ સત્યની શોધ એટલી બધી પોઝિટિવ વસ્તુ હતી કે તેથી એની આખી જિંદગી એકદમ પોઝિટિવ થઈ ગઈ. 1946માં એટલે મરણથી એકાદ વર્ષ જ પહેલા, કારણ કે 48માં મર્યા પણ 48ના પહેલા મહિનામાં મર્યા. તે મરણથી એકાદ વર્ષ પહેલા કોઈ પત્રકારે પૂછ્યું કે આપ હવે એમ કહેતા છો કે 125 વર્ષ જીવવાની મને હવે બહુ ઈચ્છા નથી થતી, તો આપ નિરાશાવાદી થઈ ગયા છો? ના, હરગીજ નહીં. કેમ? એમનું ઇક્વેશન બહુ સહેલું, હું નાસ્તિક નથી માટે. નિરાશા એ નાસ્તિકનો જ શબ્દ હોઈ શકે એમ એને લાગતું હતું. આ સત્ય ગાંધીજીને બે રીતે વધારેમાં વધારે ફલિત થતો દેખાયો છે. એક એ જેમાં એમણે છેવટે એ જ કહ્યું કે મને ઈશ્વરનું વધારેમાં વધારે ઉત્તમ નામ જો કોઈ મળતું હોય તો એ સત્ય લાગે છે. એટલે સત્યની સાથે એક સત્ય અને ઈશ્વરને પર્યાયવાચી લગભગ માને છે. અને જો ઈશ્વર અને સત્ય પર્યાયવાચી હોય તો ઈશ્વર સર્વત્ર છે એટલે સત્ય સર્વત્ર છે. અને ઈશ્વર જો બધામાં છે તો સત્ય પણ બધામાં છે. અને તેથી અને ઈશ્વર જો ઈશ્વરમાં સારા ગુણ છે એવી જો માણસે કલ્પના કરી છે તો દરેક માણસની અંદર કંઈક ને કંઈક સારાપણું તો અવશ્ય છે. એ ફલ પર એમાંથી નીકળે છે. એકો એક માણસમાં કંઈક ને કંઈક સારાપણું તો હોય. ખૂન કરવા નીકળેલા માણસના મનમાં પણ અનેક જેટલા બધા પાપોના યાદી કરવી હોય તો એ બધા પાપોના પાછળના ક્યાંક કંઈક સારાપણું, એ પાપની પાછળ નહીં પણ એ માણસમાં, દુર્યોધનમાં પણ કંઈક સારાપણું હોય, રાવણમાં પણ કંઈક ગાંધીની સત્યનિષ્ઠા મનુષ્ય માત્રમાં કંઈક ને કંઈક સારાપણું છે ત્યાં સુધી એક દિશામાંથી લઈ ગઈ છે. અને ગાંધીની સત્યનિષ્ઠા બીજી બાજુ, જો ઈશ્વર કલ્યાણકારી છે તો જગત છેવટે કલ્યાણની દિશામાં જ જવાનું છે. 120 વર્ષ મને જીવવાનું મન નથી થતું, તેથી જગતને વિશે મેં આશા છોડી દીધી છે એમ જો હું કહું તો મેં સત્યને વિશે આશા છોડી દીધી છે એમ કબૂલ કરવું પડે. અને હું નાસ્તિક નથી એટલા માટે હું એ તો કબૂલ કરી શકું નહીં. આ ગાંધીજીની બે પાયાની શ્રદ્ધાઓ છે. અને એ પાયાની શ્રદ્ધા વિના તમે જો ગાંધીજીને વિચારશો ને તો બાકી ગાંધીજી આપણા દેશમાં પણ પરદેશમાં તો જરા વધારે ગાંધીજીની અહિંસા, ગાંધીજીના બીજા કાર્યક્રમો એને
એક જીવનના તત્વજ્ઞાનને બદલે એક ટેકનિકની તરીકે જોવામાં આવે છે. મારા એક મિત્ર છે, બહુ જાણીતું નામ છે શાંતિવાદીઓમાં તો, જીન શાહ. એણે અહિંસા અંગે મારું જીવન એ જ મારી વાણી એ જેવડી મોટી ચોપડી છે એવડી મોટી ચોપડી લખી છે, પોલિટિક્સ ઓફ નોન વાયોલન્ટ એક્શન. 2-2,500 પાનાની ચોપડી છે માત્ર એ અહિંસા વિશે. અને એમાં 300 પાના અહિંસાના કેટલા કેટલા પ્રકારો હોઈ શકે એના પહેલાં જ્યારે શરૂઆત કરી ત્યારે 82 પ્રકાર લખ્યા હતા, અને હમણાં એમ કહેતો હતો કે હવે 120 પ્રકારો સુધી હું પહોંચ્યો છું. અમારે એક આરબ દેશમાં અમારે 2 જણે એક કોન્ફરન્સમાં ભેગા થવાનું હતું. 3 દિવસની કોન્ફરન્સ, અને 3 દિવસ અમારો આને વિશે સંવાદ જ ચાલ્યો. અને એ સંવાદ શું કે હું કહું કે ભાઈ મને અહિંસા એક વે ઓફ લિવિંગ, એક ફિલોસોફી, એક તત્વજ્ઞાન લાગે છે. એ તારી તત્વજ્ઞાન રાખવું હોય તો રાખ, મારે એની સામે કંઈ માનો તું રાખજે, પણ અમને તો અહિંસા એક ટેકનિક તરીકે જ ખપે છે. લાહે કારણ મોલ ગવાયો એવું મને લાગે છે. એ તો મૂળ વસ્તુ જે એમાંથી મળી શકે એને બદલે એને એક ટેકનિક એવી વસ્તુ છે કે જે બદલી શકાય, જરૂર હોય તો બદલવી જોઈએ. અને તત્વ એવી વસ્તુ છે કે જે બદલાય નહીં. એટલે એ ફરક એ ઘણાને નથી સમજાતો. એટલે હું એ કહેતો હતો કે આપણે જ્યારે સત્યનો એ પાયો છે એમ જ્યારે આપણે સમજીએ, એના નાનપણના ઉદાહરણો અને મોટપણના ઉદાહરણો એ બધા જ્યારે જોઈએ, એમાંથી જ એના પછી બીજા બધા ગુણો નીકળતા હોય છે. કોઈ માણસ જ્યાં સુધી ખોટો પુરવાર ન થાય ત્યાં સુધી તો હું એની પર વિશ્વાસ રાખીશ જ. કોઈ વખત લાગે કે આ બિલકુલ જાણે કે ભગવાન બુદ્ધના શબ્દો હતા તેવા જ. શું કરીશ આનંદ, તું શું કરીશ? તો હું ફરી વાર કરું, પછી ફરી વાર થાય તો શું, હું પાછો ફરી કરીશ. એવો જે સંવાદ આવે છે ગૌતમ બુદ્ધનો, યાન ક્રિસ્ટાન સ્મટ્સની છે, 2 સત્યાગ્રહમાં 2 વાર છેતરપિંડી કરેલી. અને એ છેતરપિંડી પછી કે જોજો હો આ માણસ ઠગારો છે, 20 એમણે શબ્દ શું કહ્યો, 20 વાર ઠગશે તો હું 21મી વાર વિશ્વાસ મૂકીશ. શું કામ મૂકે છે? કારણ કે એને છે કે ના, એનામાં પણ કંઈક સત્યનું તત્વ હોવું જોઈએ અને મારે એ તત્વને જગાડવું છે. પેલા જીન શાહની સાથેની ચર્ચા આવી યાદ એટલા માટે અંગ્રેજીમાં જ કહું છું, નોટ ટુ વિન બટ ટુ વિન ઓવર. માત્ર જીતવા માટે નહીં પણ હૃદય જીતવા માટે. એ રીતે એ માણસે આના ગુણોનો જે વિકાસ કર્યો છે, એ વિકાસનો પણ જો પાયો હોય તો એમ જો જોઈએ તો બહુ સહેલો લાગે એવો છે, અને અજમાવવા જોઈએ તો એટલો બધો સહેલો નથી, અથવા ઘણો અઘરો છે એમ જ કહેવું પડે. તે શું છે? શરૂઆત થઈ છે પોતાની ભૂલોને તપાસવાથી. આત્મનિરીક્ષણ એનું પહેલું પગલું. મારી ભૂલ હું સમજું, તપાસું, પછી એને દૂર કરું. ગાંધી એ પોતે કબૂલ કરેલું છે કે ઘણી વાર ભૂલો કરી છે. આપણે સમજવા જેવું હોય તો ભાઈ ગાંધીને ભગવાન બનાવવામાં મને જરા પણ રસ નથી. લોકો એમ માને છે કે આ ગાંધી કથા કરે છે એટલે એને એક ભગવાન બનાવવાની ઈચ્છા છે. મને એ ઈચ્છા નથી, માટે કરું છું.
મને એ ઈચ્છા છે કે સત્યને વળગી રહેનારો એક માણસ એ કેટલે સુધી જઈ શકે છે એટલી વાત જો આપણે કરી શકતા હોઈએ તો ગાંધીને એટલી સમજ આપણે માટે પૂરતી છે. અને બીજી બાજુથી નેગેટિવલી જેવો આપણે એને ઈશ્વર બનાવ્યો, જવાબદારી બધી એની, આપણી કાંઈ નહીં. મારો દીકરો માંદો હતો, દિવસ રાત મેં ચાકરી કરી, ભગવાનની ઈચ્છા થઈ એટલે એને લઈ લીધો. ચાકરીનું શ્રેય મને, મારવાનું ડિસ્ક્રેડિટ ભગવાનને. દોષ બધો એનો. હવે ભગવાનની ઈચ્છા થઈ એટલે નહીં થઈ શક્યું. આપણે તો ભગવાન હતા એટલે કરી શક્યા, આપણાથી કેવી રીતે થાય? ઇતિ અલમ, પતી ગયું. પછી આપણે કંઈ હવે આગળ વિચારવાની જરૂર જ નહીં. ત્યારે મારે આપણે આપણી જવાબદારી ટાળી દેવાનું શીખીએ, એને માટે ગાંધી કરવા, તારે વિશે જે અપેક્ષા રાખી છે તે પૂરી કરજે એમ કહેનારો માણસ એ આપણને નિરંતર કહેતો રહે કે ભાઈ તારે વિશે શું અપેક્ષા રાખી છે. એટલા માટે ગાંધી કથા. તો આપણે આને જ્યારે જોઈએ છીએ ત્યારે ભૂલો તો બહુ કરી છે, પણ ગાંધીનું ગાંધીપણું જો હોય તો તે એમાં છે કે એણે એક પ્રકારની ભૂલ બે વાર નથી કરી. વૈવિધ્ય કહેવાય ખરો, બધા અલગ અલગ પ્રકારની ઘણી એને ભૂલો કરી છે, પણ એક પ્રકારની ભૂલ નથી કરી. એમાં મૂળ શું છે કે ભાઈ મનમાં પણ મેં જો ભૂલ કરી હોય તો પણ સત્ય તો એનું સાક્ષી છે, બીજા કોઈએ નથી જોયું. હું જો રસ્તે પડી જાઉં છું તો પહેલાં કપડાં ખંખેરું એના પહેલાં જોઈ લઉં છું કે મને કોઈ જોયો તો નથી ને. ના જોયો નહીં હોય તો ભલે કંઈક કોઈ જાણે શું કહે છે, પછી જોયું કોઈ નથી તો પછી ખંખેરી લઉં. એટલે આપણે તો ચિંતા એ કરતા હોઈએ છીએ કે કોઈ મને જુએ છે કે નહીં. આ માણસ છે કે અરે તું ક્યાં શોધવા જાય છે, તને જોનાર તો બેઠો જ છે. એટલે એ જોઈ છે કે એનો સાક્ષી તો છે. પછી શું જુએ છે કે સામાન્ય રીતે આપણને બીજાની ભૂલ વહેલી દેખાય છે, મોટી દેખાય છે, અને પોતાની ભૂલ નાની દેખાય છે, અને કોઈક વાર તો બીજા દેખાડે ત્યારે જ દેખાય છે. આવી વસ્તુ જ્યારે હોય ને સત્યને શોધવું છે તો શું કરવું? જે મોટું દેખાય છે એને જરા નાનું કરીને જોવું, અને જે નાનું દેખાય છે એને જરા મોટું કરીને જોવું. એટલે પોતાની ભૂલને રજનું ગજ કરીને જોવું. એમ કરીને એને એક પગલું એમાંથી બીજું આગળ જાય છે. અને આ ભૂલ તો દેખાય પછી એક જરા અઘરું પગલું આવે. એને છાપરે ચરીને જાહેર કર્યું, અરે કંઈ 6-7 રૂપિયાનો કે એટલાનો જ એક પ્રશ્ન હતો સાબરમતી આશ્રમમાં. કોઈક આવેલો ઉતાવળમાં હતો તો ભાઈ આટલા પૈસા મૂકતો જાઉં છું તમારા આશ્રમ માટે. અને કસ્તુરબાએ વિચાર કર્યો કે ભાઈ આના કેળા લઈ રાખીશું કે એના તો કંઈ માત્ર એના બ્લડ રિલેશન્સ જ એના દોઈતરા પોઈતરા નહોતા, અમે બધા હતા. એટલે એ બધા એને આવે તો કોઈકને કંઈક ને કંઈક કેળા વેળા આપશું એમ કરીને એને થયું કે આના આપણે કેળા લઈને રાખશું. એણે એવા 6 રૂપિયા રાખ્યા. અને પછી ખબર પડી કે કોઈક આવ્યા હતા અને પૈસા મૂકી ગયા. ક્યાં છે તો કે મેં તો રાખ્યા છે અને હું એના કેળા લેવાની છું છોકરાઓ માટે. આશ્રમના વ્યવસ્થાપકને પૂછ્યું. વ્યવસ્થાપક એમનો ભત્રીજો, પણ નારાયણદાસને તે પૂછ્યું ના 6 રૂપિયાનો સવાલ હતો, એમાં શું પૂછાય? એમાં શું તને આપ્યા હતા કે આશ્રમને આપ્યા હતા? આપ્યા તો આશ્રમને.
તો એને પૂછ્યા વિના 6 રૂપિયા કેવી રીતે હોય? આટલું થયું હોત તો ધણી એના ઝઘડા તરીકે આપણે સમજાત. પણ નવજીવનના તેના પછીના અંકમાં જે લેખ આવ્યો એનું મથાળું હતું ઘરમાં ચોર. ઘરમાં ચોર. વજ્રાદપી કઠોરાણી મૃદુની કૃષ્માદપી. પોતાના માણસને માટે વજ્રથી પણ વધારે કઠોર. એટલે જાહેર તો કરવું જ, દુનિયાને તો કહેવું જ. ત્યાંય અઠી અટકતો નથી. પશ્ચાતાપ કરે છે, પરિતાપ કરે છે. પરિતાપ એટલે ઊંડું દુઃખ, ને પશ્ચાતાપ એટલે એને ધોવાનો પ્રયત્ન કરવો. તે ત્યાંય અટકતા નથી. હવે ફરી નહીં કરું એનું આગલું પગલું. આટલે સુધી તો ઘણી વાર આપણે પણ પહોંચીએ છીએ, પણ એ કર્યા પછી એ ફરી થઈ જાય છે. આટલો જ વાંધો આવે છે કે ફરી નહીં કરું પણ પછી થઈ જાય છે. ત્યારે એનું નહોતું થતું, ત્યાં ગાંધી આવ્યો. ફરી નહીં કરું એટલે નહીં થાય. એટલે પછી એ પોતાની ભૂલને હિમાલય જેવડી ભૂલ કહી શકતો હતો. એના જે બધા 10 પગથિયા છે, જેને કોઈક વાર મને થોડુંક વિનોદમાં અને થોડુંક એની ગંભીરતામાં એને 10 કમાન્ડમેન્ટ્સ કહેવાનું મન થાય છે. બાઇબલનો તો એક બહુ મહત્ત્વનો ભાગ છે, પણ મને આ ગાંધીની બાઇબલનો એ મહત્ત્વનો ભાગ લાગે છે. પોતાની ભૂલ અંગેનું એનું વલણ એ આપણે હમણાં ગીતમાં જો સાંભળશું તો મેં જે વર્ણન કર્યું એના કરતાં એ સહેલી ભાષામાં છે. પાન નંબર 10. સતનો પથિક જો સતનો પથિક જો મન માએ ભૂલ કરતો છે નો સાક્ષી જાણે પ્રભુથી ડરતો. આ સત્યનો પથિક જો મન માએ ભૂલ કરતો છે નો સાક્ષી જાણે પ્રભુથી ડરતો. ને ભૂલ જેવી થાય મનની ઊંડી ગુફાએ ઊંડું કરીને ચિંતન મનમાહીએ મૂલવતો. પોતાની સર્વ ભૂલો પોતાની સર્વ ભૂલો
રજની કરંત ગજવે ને છાપ રે ચડીને દુનિયા સમક્ષ ધરતો. परिताप थी ये पूरो निज मन विषे रड़े छे. अनुताप ना झरनाમાં એ तीर्थ स्नान करतो अटके न એટલેથી. અટકે ન એટલેથી એ મનમાં ગાંઠ વાળે એક વાર કીધે ભૂલો ફરી ના કદી કરતો. નિજથી થયેલ ભૂલો એ હિમાલય શિવાને ને સત્ય ટૂંકે ઉજ્જવલ શિખરે ચડતો. असत्य अधिक जो मन माए भूल कर दो छे ईशनो साक्षी जाने प्रभु थे डरतो. ઇંગ્લેન્ડના 3 વર્ષમાં એમને જે અનુભવો થયા એના કેટલાક મુદ્દાઓને આપણે જ લઈશું. એક એમનું બ્રહ્મ નિરસન થયું છે એની વાત કરીશું. બીજું આખી દુનિયાની હવા એમણે ચાખી છે તેને આપણે થોડુંક સમજશું. ત્રીજું પોતાની લીધેલી પ્રતિજ્ઞાને એણે જે દ્રઢતાથી પાળી છે તેની વાત કરીશું. અને ફલશ્રુતિ તરીકે હોય તો બેરિસ્ટર થઈ ગયા એની વાત પણ આવશે. બ્રહ્મ નિરસન એક ગ્લેમર અંગેનું બ્રહ્મ નિરસન છે. છેલ્લા 2 દાયકાથી આપણો દેશ જે અત્યારે જે ભ્રમ ભોગવી રહ્યો છે તેનું નિરસન.
આંખ અંજાઈ જાય. કેટલું બધું સરસ. એકલું વિસ્મય નહીં, પ્રશંસાને પણ પાત્ર, અનુકરણને પણ પાત્ર, એવું ગ્લેમર. આ માણસ તો એવો દિવાનનો દીકરો હતો, પણ કાઠિયાવાડના 3 નાના નાના રાજ્યોના દિવાન. મોટું શહેર તો એણે દુનિયાનું સૌથી મોટું શહેર જ પહેલું જોયું હતું. એના પહેલાં મોટા શહેરો જોયા નહોતા. લગભગ મુંબઈ જોયેલું થોડુંક, પણ પહેલે દિવસે જ્યારે લિફ્ટમાં બેઠા ત્યારે એમને થયું કે આ ઓરડી કેવી રીતે ઉપર જવા માંડી. આટલા જ્ઞાન સાથે મહાત્મા ગાંધી ઇંગ્લેન્ડમાં ગયેલા, અને પછી જ્યારે એને જોયું કે ઓહ, આટલો બધો જળહળાટ. કારણ કે મોટી હોટલમાં રહેવાનું કોઈકે ગોઠવી આપેલું સાથી પેસેન્જરે. એટલે આ કેટલું સુંદર દેશ છે, અહીંયા જ રહ્યા હોય તો. ડિગ્રીનો થોડોક ફરક હશે, પણ આપણે બધા આ ગ્લેમર જોઈએ છીએ રોજ ટીવીમાં. અને નહીં તો પાસપોર્ટ ઓફિસની સામેની લાઈન લગાડીને ઊભા હોઈએ છીએ ત્યારે. કે આ ગ્લેમરમાં આપણે પણ આપણો હિસ્સો ભેળવીએ, આપણું પણ ગ્લેમર એમાં ભળે. સમજવા જેવી વસ્તુ હોય તો એટલી જ છે કે આ ગ્લેમર આણે જોયું એટલે સુધી જોયું કે પેલી પ્રતિજ્ઞા એને આડે આવતી હતી, એટલે માંસ તો નહીં ખાઉં, દારૂ તો નહીં પીવું, વગેરે વગેરે જે છે એની વાત આપણે આગળ કરીએ છીએ. પણ તેથી કંઈ આપણે આ લોકો કરતાં, આ લોકોના જેવા ન થવું એવું કંઈ નથી લખી આપ્યું. એટલે આ કર્યા વિના આપણાથી જેટલા એના જેવા થઈ શકાય એટલા થઈશું. એટલે એમની ઢબના ડાન્સ તો શીખવા પડે. દાંડિયા રાસ નહીં હો, ગરબા નહીં. હવે તો ગરબા અને દાંડિયા રાસ પણ એમના ઢબના થાય છે, પણ તે નહીં. ડાન્સ શીખવું છે. અને સંગીતનું એક ઉત્તમ વાદ્ય છે માટે નહીં, પણ જરા વાયલિન વગાડ્યું હોય તો અમે પણ જરા ફેશનેબલમાં ગણાઈએ માટે વાયલિન પણ શીખીશું. આ મહાત્મા ગાંધી વાયલિન વગાડે. સદભાગ્ય મહાત્મા નહોતો થયો ત્યારે, પણ ડાન્સ કરવાનું શીખે છે ને પગ પડતા નથી હરખા. વાયલિન ગરવાનું યાદ આવે છે કે હો મોંઘું છે. વક્તૃત્વ કળા ભણવા માટે ખાસ પ્રયત્ન કરે છે. મોટા ભાઈ, જે ભાઈએ દેવું કરીને ઇંગ્લેન્ડ મોકલ્યા હતા, પત્નીના થોડા ઘરેણાં વેચીને ઇંગ્લેન્ડ ગયા હતા, એ મોટા ભાઈ પાસે લખીને સોનાની ચેન વાળું ઘડિયાળ મેળવવું જોઈએ, અમારે એંગલ લટકાવવું જોઈએ. આ બધું ગ્લેમર. આપણામાં ને એમાં ફરક હોય તો એ કે 3 મહિનામાં એનો ગ્લેમર સમાપ્ત. આપણો 20 વર્ષમાં ગ્લેમર વધ્યો ઘટ્યો નહીં. કારણ કે કોના મનમાં એમ નથી કે મારી પાસે આ વખતે આવી ગાડી છે, એના કરતાં જરાક વધારે સારી હોય તો સારું. પણ એને 3 મહિનાની અંદર એને કાઢી નાખ્યું. આ ગ્લેમર માણસના મગજમાંથી નીકળી જવું એ નાની સૂની વાત નથી. ના કેમ નીકળ્યું એનું જરાક આપણે પૃથક્કરણ કરવું જોઈએ. એનું મુખ્ય કારણ આત્મનિરીક્ષણ. મુખ્ય કારણ
5000 વર્ષથી આપણે ત્યાં જે પ્રશ્ન પૂછાયા કરે છે એ પ્રશ્ન હું કોણ છું. 5000 વર્ષથી એ નાની સૂની વાત નથી. અને કેમ નીકળ્યું એનું જરાક આપણે પૃથક્કરણ કરવું જોઈએ. એનું મુખ્ય કારણ આત્મનિરીક્ષણ. મુખ્ય કારણ 5000 વર્ષથી આપણે ત્યાં જે પ્રશ્ન પૂછાયા કરે છે એ પ્રશ્ન હું કોણ છું. 5000 વર્ષથી આપણી સંસ્કૃતિએ આ પ્રશ્ન પૂછેલો છે, કો અહમ, હું કોણ. અને એને જવાબ મળ્યો, હું વિદ્યાર્થી અહીંયા આગળ ભણવા આવ્યો છું, પાછો જઈને વકીલાત કરવાનો છું. ત્યાં વાયલિન કામ લાગશે? તો નહીં લાગે. ત્યાં ડાન્સ ના, 2 દાંડિયા હોય તો ચાલે, આની જરૂર નહીં પડે, એટલે ચાલો આને છોડીએ. આ સોનાની ચેન ભાઈ કેવી રીતે મેળવી હશે એને બરાબર સમજણ તો પડી હશે. કપડાં નવા સીવડાવીને જુદી જાતના સીવડાવીને લઈ ગયેલા તે એવા કે ત્યાં જઈને ખબર પડી કે આ તો ત્યાં ચાલે એવા જ નથી. એટલે વધારે મોટી દુકાનમાં જઈને પાછા કપડાં. આ એક કારણ કે હું કોણ છું એનો વિચાર. દુનિયાના સુખના જે જુદા જુદા પેરામીટર્સ નક્કી થયા છે એ બધાની રીતે જો આપણે જો જોઈએ તો હું કોણ છું એ આપણા દેશે, આપણા દેશના પ્રાઇમ મિનિસ્ટરે, આપણા પ્રદેશના ચીફ મિનિસ્ટરે અને આપણી ફર્મના એક્ઝિક્યુટિવ ઓફિસરે આ પ્રશ્નને વિચારવો પડે કે હું કોણ છું ને મને આ પરવડે, મને આ પોસાય, આ મને ગ્લેમર જ આપે છે કે મારી કોઈ જરૂરિયાત પૂરી કરે છે. મારા એક મિત્ર આયર્લેન્ડમાં ઘણા વર્ષો સુધી ભણેલા અને એટલે સુધી તેના લોકોની સાથે સંપર્ક કે તેના નેતા ડી વેલારેન સાથે એનો ઘણો ઘરોબો થઈ ગયેલો. એક દિવસ એને ઘેરે ચા પીવા આવેલા. તે દિવસે એ ડૉક્ટર પટેલે એને કહ્યું કે એને પહેલા નામથી બોલાવતા હતા, તે પહેલાં નહીં પણ નિકનેમથી બોલાવતા હતા, ડેવ કહેતા હતા. ડી વેલેરન માટે ડેવ. ડેવ, તું મને એ કહે કે તું હંમેશા અમારા દેશના બહુ વખાણ કર્યા કરે. સ્વરાજ પછીના થોડાક વર્ષો પછીની વાત છે. તું બહુ વખાણ કર્યા કરે, પણ આજે તો મારે તારે મોઢે મારા દેશનો સૌથી મોટી ત્રુટિ શું એ મારે જાણવું છે, મારા દેશની સૌથી મોટી કમજોરી શું એમ. અરે કે નહીં, એ તમારે પોતે જોવું જોઈએ, મને એમ કંઈ કહેવાની જરૂર નથી. ના ના, પણ હું તમને આજે જવા જ નથી દેવાનો, તમે આ જવાબ આપો ને ત્યાં સુધી જવા ન દઉં. તો કે ભાઈ તું મારા મોંમાં હાથ ગાલીને જે પૂછાવે છે ને, તો મારે કહેવું પડશે તમે અમારું અનુકરણ કરો છો એ જ મોટામાં મોટી ત્રુટિ છે. પશ્ચિમનું અનુકરણ કરવા જાઓ છો એટલી જ ત્રુટિ છે. અમારે તમારું અનુકરણ કરવાની જરૂર છે. આ સ્વરાજ પછીના વર્ષોની વાત છે. એટલું જ કે ત્યાર પછીના વર્ષોમાં આપણે એ અનુકરણ થોડું વધાર્યું છે, એનું પ્રમાણ થોડું વધ્યું છે, એટલું ફરક હોય તો, બીજું નથી એ થયું. બીજું એનું કારણ હતું હિસાબ રાખ્યા છે. હેટ પાછળ અમુક શિલિંગ ને પૂળો મૂક્યો, ક્રિયાપદ વાપરે છે, પૂળો મૂક્યો. જાણે છે કે મેં આટલા શિલિંગ વાપર્યા છે, પણ એને મેં પૂળો જ મૂક્યો, આગ લગાડી. એક એક હિસાબ આમ જ આપે છે કે આની પાછળ આટલું ખર્ચ્યું. આપણે અત્યારે આંકડા વાંચીએ તો આપણને તો હસવું આવે, કારણ કે આપણે એકવાર રેસ્ટોરન્ટમાંથી જઈને પાછા આવે ત્યારે એનાથી 10 ગણા આંકડા તો આપણા થઈ જ ગયા હોય છે. પણ
એ જે છે એને કે હિસાબ રાખવો જોઈએ. કેમ? હું કોણ છું? જેના મોટા ભાઈએ પોતાના નાના ભાઈને માટે દેવું કર્યું છે તે હું છું. એને જવાબ મળ્યો, માટે મારે હિસાબ રાખવો પડે. આ એ બીજું કારણ જેમાંથી એટલે એ ગ્લેમરમાંથી નીકળી ગયા. સમયનો પણ એણે બરાબર સદુપયોગ કર્યો છે. અને તે જ વખતથી શરૂ થયેલી નહીં પણ એનાથી પણ પહેલાંથી શરૂ થયેલી હશે આ આખી પ્રક્રિયા. પણ જાતને તપાસતા રહેવું એનો ટેવ નહીં, સ્વભાવ થઈ ગયો. એનો સ્થાયી સ્વભાવ થઈ ગયો. આટલું ગ્લેમર, એનાથી વધારે આપણે એની વાત નથી કરતા. આ 3 વર્ષમાં ગાંધીજીને ઉપમા બહુ સારી નથી, ખાસ કરીને ગાંધીજીની સાથે લાગુ પાડીએ તો બહુ ખરાબ લાગે. પણ કોઈ કૂવાનો દેડકો દરિયામાં ગયો હોય ને અને એને જે એક વિશાળ દુનિયાનો પરિચય થાય, એટલી વિશાળ દુનિયાની આગળ એ એક્સપોઝ થયા છે આ 3 વર્ષની અંદર. 19, 20 ને 21મું વર્ષ છે આ ઉંમર. એમની ઉંમર નથી, વધારે મોટી ઉંમર નથી. અહીંયા એ ઉંમરના જે લોકો છે એ લોકો તો ખાસ વિચારવા જેવું છે. આટલી ઉંમરનો માણસ, એ મારું માનવું છે કે એ સંયોગ હતા. એમાં એ પોતે પણ કારણ હતા, પણ કદાચ સંયોગનું કારણ વધારે મોટું હતું. એમાં એમની પ્રતિજ્ઞા એમને બહુ કામ લાગી. માંસ નથી ખાવું, ભૂખ તો લાગે. હું તમને પાછી બીજી એક ખાનગી વાત કહી દઉં. ગાંધીજીને ભૂખ સારી લાગતી હતી. આપણે લોકો ન કલ્પી શકીએ એટલો એમનો ખોરાક હતો. અમે સાક્ષી છીએ. એને પણ એ જીત્યા છે, એ જુદો સવાલ છે. જોકે એમણે કહ્યું છે કે આ અસ્વાદને જીતવું એ મારે માટે ઘણું અઘરું પડ્યું છે, એમ પણ પાછું પોતે કહ્યું છે. પણ ખોરાક તો ઠીક ઠીક હતો. અને એ એમણે પહેલાંમાં પણ વર્ણન, કારણ કે ઘરથી લાવેલી સુખડી કેટલો વખત ટકવાની? લઈ ગયા હતા ડબ્બો ભરીને, પણ એ કેટલો વખત ટકવાની? તો એ પછી તો કંઈક શોધવા મળે. અને એમાં વેજીટેરિયન રેસ્ટોરન્ટમાં ખાવાનું મળ્યું એના કરતાં પહેલાં ચોપડી મળી સોલ્ટની લખેલી વેજીટેરિયનિઝમ પર. અને એ જે ચોપડી મળી એટલે તો એનો ખોરાક થઈ ગયો. અને જે માણસ માને આપેલી પ્રતિજ્ઞા છે માટે વેજીટેરિયન છું એમ જ કહેનારો હતો. અને પેલો બીજો એની સાથે ચર્ચા કરનારો તો એને એમ કહે કે તું એમાં માનતો નથી, છતાં પાળે છે. તારી માં અભણ, એ અભણમાં એ પ્રતિજ્ઞા લેલી, એની તું પ્રતિજ્ઞા, એની પાસે લીધેલી પ્રતિજ્ઞા પાળે છે. તે કહે હા, મને કંઈ તોડવાનું કંઈ એમાંથી કારણ સમજાતું નથી, હું નહીં તોડું એમ કરીને પાળે. પણ એ માણસને આ પુસ્તક મળીને જ્યારે વેજીટેરિયનિઝમનું સિદ્ધાંત સમજ્યા ત્યારે તો વિથ એ વેન્જન્સ. પછી તો બિલકુલ એ તો એક જેહાદ ઉઠાવી વેજીટેરિયનિઝમ. જ્યાં જાય ત્યાં વેજીટેરિયનિઝમ ચાલે. અને પહેલા પત્રકાર તરીકે એમણે કોઈ લેખ લખ્યા હોય તો વેજીટેરિયનિઝમ પર લખ્યા છે. સાબરમતી આશ્રમમાં જોજો, એક લેખ પણ છે એનો મ્યુઝિયમમાં. અને માત્ર લખ્યું એટલું નહીં, દક્ષિણ આફ્રિકા ગયા પછી એ વેજીટેરિયન છાપવું, એનો એડિટર ક્યાંક બહાર જવાનો હતો, એ વિનંતી કરે છે દક્ષિણ આફ્રિકામાં રહેલા M.K. ગાંધીને કે થોડા વખત પૂરતા પણ તમે અમારા આ છાપાના એડિટર બનો. એટલે એને પત્રકાર તરીકેનું બધું જ ઇનિશિએશન એ એના વેજીટેરિયનિઝમમાંથી કર્યું. એમાંથી એને એ થયું. પણ એ ઇનિશિએશન તો પ્રમાણમાં બહુ જ ક્ષુદ્ર હતું.
કારણ કે ત્યાં જે વેજીટેરિયનો આવતા હતા એ તે વખતના લંડન શહેરના, જેને અંગ્રેજીમાં ડિસેન્ટ કહેવાય છે, એ ડિસેન્ટના પ્રતિનિધિઓ હતા. મેઇન સ્ટ્રીમના વિચારથી જુદા વિચાર કરનારા માણસોમાંથી જ લોકો વેજીટેરિયન થતા, જેની અંદર જોર્જ બર્નાર્ડ શો હતો, જેની અંદર સિડની વેબ હતો, બીએટ્રીસ વેબ હતી. એવા માણસો હતા કે જેનું વાંચીને તો અહીંના લોકોએ પોતાના સિદ્ધાંતો બનાવ્યા હતા. એવા બધા માણસો તો એની ક્લબના મેમ્બરો, જે ક્લબમાં પાછળથી તો એનો એક્ઝિક્યુટિવનો મેમ્બર થયો છે. કોણ? 20 વર્ષનો એક ગાંધી. બીજા કરતા જુદો શું, જન્મથી વેજીટેરિયન જ હતો, વચ્ચે કંઈક ખાધેલું ખરું પણ પાછું છોડી દીધેલું. માં કહે છે એટલે નહીં, આવો કોઈ વિચિત્ર માણસ છે પણ મહેનત બહુ કરે છે, આપણે એને જ બનાવો એક્ઝિક્યુટિવ, એમ કરીને બનેલો. પણ લખ્યું છે બહુ પાછળથી, રવિન્દ્રનાથ ટાગોર સાથે જ્યારે મતભેદો થયા તો જાહેરમાં લેખો લખેલા બે એકબીજાની સામે નહીં પણ વિચારો પોતપોતાના પ્રદર્શિત કરવા. એનું એક પુસ્તકમાં સંપાદન, બધા અનેક પુસ્તકો એના વિશે છે, પણ એક પુસ્તકનું ટાઇટલ બહુ મજા, ટ્રુથ saw them differently. સત્ય એમને જુદી જુદી રીતે જોયા. બંને જણ સત્ય જોતા હતા જુદી જુદી રીતે. પણ એમાં ગાંધીજીનું એક વાક્ય છે, એ વાક્ય દુનિયામાં તો બહુ જ જાણીતું છે. આપણે ત્યાં એ વાક્ય પ્રમાણમાં ઓછું કોટ થાય છે, પણ છતાં એ વાક્ય બહુ, મારે મારા ઘરની બારી બારણાઓ બંધ રાખવા નથી. આનો ભદ્રા કર્ણવતુ વિશ્વતા, વેદ કહે છે, પણ ગાંધી કહે છે મારે મારા ઘરના બારી બારણાઓ બંધ રાખવા નથી. આખી દુનિયાના તમામ હવાઓ મને આવીને મળે એમ હું ઈચ્છું છું, પરંતુ મારા ઘરનો જે પાયો છે એવો મજબૂત ખોડીને રાખવા માગું છું કે ગમે તેટલું વાવાઝોડું આવે તો પણ ઘર એ પડી ના જાય. એક્ટ લોકલી, થિંક ગ્લોબલી. એનો સિદ્ધાંત એમાંથી થયો. આવડા મોટા મોટા માણસોનો સાથે, અને ઇંગ્લેન્ડની તો એક ખૂબી છે કે તમે એક મીટિંગમાં એક સભ્ય તરીકે બેઠા હો તો તમે બહુ વિદ્વાન હો તો તમારી સાથે રિસ્પેક્ટફુલી વાત કરે, પણ તમારી સાથે બોલાય નહીં, તમારી સાથે મતભેદ ન કરાય, એવો વિવેક તો આપણે ત્યાં જ હોય છે. બાપાની હાજરીમાં હું કેવી રીતે બોલું એટલે સુધી આપણે ત્યાંનો વિવેક આપણને લઈ જતો હોય છે કોઈ વાર. પણ ત્યાં તો બરાબર ચર્ચા તો કરી શકાય, અને એ ચર્ચા લોકોએ કરી. ગાંધીજીએ જે વિચાર પોતાને ગમતો તો, પણ જે પક્ષ પડી ગયા હતા એ વેજીટેરિયન ક્લબમાં, એમાં આ ક્લબના બંધારણમાં આવો નિયમ નથી. એટલે મને ગમે છે નિયમ નથી તો તમે એને એ નિયમનો આધાર લઈને આ સભ્યને કાઢી ન શકો એવું કર્યું, અને એમાં એ હાર્યા. એમાં મતમાં એને ઓછા મળ્યા, એટલે એની જિંદગીમાં એણે પહેલીવાર મતગણતરીમાં પડ્યા હતા, તેમાં એ હાર્યા હતા. અને એ હાર્યા હતા ત્યારે એને કહ્યું હતું કે ના, પણ હું આ વસ્તુ મારી વાત હતી એ જ મને યોગ્ય લાગી, કારણ કે એમાં બંધારણ એને કાઢી મૂકવા જોઈએ એવું માનતો નહોતો. પણ એમને એટલે એ સંતતિ નિયમનના સાધન અને વિશેનું પેલું હતું કે જો આ સંતતિ નિયમના સાધનનો પ્રચાર કરતા હોય તો વેજીટેરિયન ક્લબનો મેમ્બર નહીં થઈ શકે, એમ કરીને એક મોટા માણસને માટે પેલું હતું. તો હમણે એમ કહ્યું કે ભાઈ આપણા બંધારણમાં આ આવતું નથી. હું માનું છું કે આમ ન હોવા જોઈએ, અને તમારી સાથે હું તમારી સાથે સંમત, પણ આપણા બંધારણમાં નથી આવતું. એટલે આ જે લોકશાહી, એ લોકશાહીનો સ્પર્શ એ માણસને લોકશાહીની જનની જે કહેવાય છે તે દેશમાંથી મળ્યો છે. એટલે નાગરિક જે માણસ જે બન્યો ત્યાં આગળ, એ
આ બધા ઇન્ફ્લુએન્સી બન્યો. અને પછી સાહિત્યના ક્ષેત્રમાં તો બધું ઘણું વધારે. અરે વોલ્ટ વિટમેનની કવિતાઓની એને બધા આગળ અસર થાય છે ને. ઇમર્સન વાંચે છે, થોરો વાંચે છે, ટોલ્સ્ટોયને પહેલો પત્ર ત્યાંથી લખાય છે. એટલે પછી આખી દુનિયાને માટેની બારીઓ એની ખુલે છે. અને એ જે થયું એટલે એક પાછો બીજો ગાંધી આપણને જોવા મળે છે. એ પેલો ગાંધી નથી જે અહીંથી જતી વખતે નવા કપડાં સીવડાવીને ગયો તો તે ગાંધી નથી. જ્યારે પાછો આવે છે ત્યારે એક નાગરિક બનેલો. અમારા એક મિત્ર નઈ તાલીમના શિક્ષક છે. એમને ત્યાં એક માણસ નઈ તાલીમના પ્રયોગો જોવા માટે ઇંગ્લેન્ડનો એક શિક્ષક આવેલો અને ભાઈ ગાંધીના નઈ તાલીમના પ્રયોગો તો જોવા જેવા છે એમ કરીને જોવા માટે આવ્યો હતો અને બહુ પ્રશંસક હતો. આ માણસને પછી ઇંગ્લેન્ડ જવાનું થયું ને એમને મળ્યા અને હું પણ તમારા શિક્ષણનો બધું જોવા આવ્યો છું. ત્યારે એણે એક માર્મિક સવાલ પૂછ્યો કે તમે તો થોડાક દિવસ ફર્યા ઇંગ્લેન્ડમાં, બધું ફર્યા, તમને ક્યાંય રસ્તે ચાલતો માણસ સડક પર થૂકતો મળ્યો? પેલો માત્ર ગાંધીની નઈ તાલીમની શાળા જોઈ નહોતો ગયો, એ હિન્દુસ્તાનને જોઈ ગયો હતો. એટલે એણે આટલો સવાલ પૂછ્યો. આ નાગરિકતા એ કલ્પના જ ન કરી શકે કે માણસ રસ્તે ચાલતા. દાદા ધર્માધિકારીએ અમને એક વાત કરેલી, એ જો કહીએ તો બહુ હવે નીકળી છે એટલે કહી દઉં. 1947ની 15મી ઓગસ્ટ સ્વરાજ જે દિવસે મળ્યું તે દિવસે દાદા ધર્માધિકારી એ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીના મેમ્બર, પાછળથી પાર્લામેન્ટનું જે રૂપ મળ્યું બંધારણ સભાના એ સભ્ય. એટલે બંધારણ સભ્યોને બધાને નિમંત્રણ હતું તે દિવસના કાર્યક્રમોમાં. એટલે ગયેલા તે દિવસે સાંજે એમના રૂમમેટ એમણે એમ કહ્યું કે દાદા આઝાદી સચमुच મિલ ગઈ. એટલે કે છે આઝાદી મળી એ તો દેખીતી વાત છે ને બંધારણ સભાનો એક સભ્યને કહેવું પડે ફરીથી કેમ કહો છો આમ? તમે કહ્યું કે નહીં સચमुच મિલ ગઈ. કેમ? આજ તો ત્યારે તો રાષ્ટ્રપતિ ભવન નહોતું થયું, એ વાઇસરીકલ लॉज હતી. आज तो वाइसरीकल लॉज में कोना देखकर पान खाकर पिचकारी छोड़ी, आजादी मिल गई. આપણે ત્યાં આઝાદીનો આ અર્થ. એનું કારણ હોય તો એટલું જ કે નાગરિકતા નથી શીખ્યા. નાગરિકતા જો શીખે તો એમાં આવે નહીં. તે પેલો ત્યાં એ શીખી આવ્યો. એટલે એક મોટો નેતા પાછળથી ભારતમાં આવ્યા પછી એક સભામાં ગાંધી પ્રમુખ ને એક મોટા નેતા 3 મિનિટ લેટ આવ્યા તો ઘડિયાળ જોઈને ગાંધીજીએ કહ્યું કે ફલાણા બહુ માન્યવર નેતા સ્વરાજને 3 મિનિટ પાછળ ધકેલ્યો. સ્વરાજને 3 મિનિટ પાછળ ધકેલ્યું. આટલો મોટો આઘાત આપે એવી વાત એમણે કહી, પણ એ કહી શકતા હતા અને એમણે કહી. પણ એ આ નાગરિકતાના આટલા થોડાક પાસાની વાત કરીએ. ભણવાનું એમની જેમણે આત્મકથા વાંચી હોય એના મનમાં એવી છાપ પડે, મારા મનમાં પણ પડેલી ખરી, કે ગાંધીજી નાનપણમાં તો બહુ ઢ હતા. એ પોતે જ વર્ણન કરીને પોતાની કીધી ભૂલો, ભાઈએ ગાયું ને રજની કરંત ગજાએ, તો એટલે કે હા ભાઈ તો મને પેલી સ્કોલરશીપ મળી, પણ એ તો સોરઠના લોકોને માટેની જ હતી, માટે મને સ્કોલરશીપ મળી, બાકી મને કંઈ એને માટે હું યોગ્ય નહોતો એમ કરીને જે મળી ગયું હતું તે પણ એને ઓછું જ કરીને એ બધા વર્ણનો એટલા ઢ હતા. એ બ્રિલિયન્ટ નહોતા એ વાત સાચી, પણ એ ઢ પણ નહોતા. સાવ ઢ નહીં ને સાવ બ્રિલિયન્ટ નહીં, એવા મીડિયોકરથી થોડા બિલો મીડિયોકર.
મીડિયોકર પણ ના કહેવાય, એનાથી થોડાક નીચે એવું અહીંયા આગળ શિક્ષણ એવું હતું. કારણ કે 39% માર્કે મેટ્રિકમાં પાસ થયા હતા, એટલે થર્ડ ક્લાસ તો નક્કી જ. પણ પ્રિલિમિનરીમાં નાપાસ થયા હતા, અને કદાચ દિવાનના દીકરા હતા એટલે જ બેસવા દીધા હશે. પણ એ પ્રિલિમિનરી અને મેટ્રિકની પરીક્ષા આપી એટલા વખતમાં તૈયારી એટલી કરી કે એમાં 39% તો મેળવી લાવ્યા. લગ્નને વર્ષે નાપાસ થયા હતા, પણ લગ્નને વર્ષે 3 ભાઈઓ, 2 સગા ભાઈઓ અને 1 પિતરાઈ ભાઈ, એમ 3 જણના લગ્ન એક જ સાથે થયા હતા. એ 3માંથી એમના બીજો ભાઈ, સગો ભાઈ અને એ બંને ભાઈઓ ફેલ થયા હતા. પણ બીજા ભાઈનું એ ભણતર જ સમાપ્ત થઈ ગયું. આ માણસે બીજે વર્ષે 2 વર્ષ પૂરા કર્યા હતા, એટલે સાવ ઢ ન કહેવાય. કારણ કે બીજે વર્ષે એને એટલું કરીને પાછા ઠેઠ ત્યાં સુધી તો પાછા પહોંચ્યા હતા. આટલું એમનું અહીંના શિક્ષણ. બીજું એક શિક્ષણની વાત મારે કહેવી જોઈએ, અને તે એ કે તે વખતે તો બહુ સારી કોલેજ હતી. ભાવનગરની શામલદાસ કોલેજ એકંદરે સારી કોલેજ, 2 કારણોસર. બહુ જ સારા અધ્યાપકો હતા, અને વિદ્યાર્થીઓ ઓછા હતા અને શિક્ષકો પ્રમાણમાં વધારે હતા, એટલે ઘણું વધારે ધ્યાન આપી શકાય એવું હતું. અને એ કોલેજમાં ભાઈને ફાવ્યું નહીં, એટલે કહે છે કે મને તો અહીંયા રૂચતું નથી, અહીંયા ફાવતું નથી. એક તો ભાષા બદલાઈ ગયેલી. હવે તો આપણે પહેલા ધોરણથી ભણવાના છીએ, એટલે આપણી જ ભાષા થઈ જવાની. પણ પેલી તો ભાષા બદલાઈ ગયેલી, એટલે પણ નહીં. માથું દુખે એટલું જ નહીં, નસકોરી ફૂટે. એટલે પછી ભાઈને કહ્યું કે ભાઈ મારાથી અહીંયા નહીં ભણાય. અને જેવું માવજી દવે કહ્યું કે તારે તો બેરિસ્ટર થવું જોઈએ, ને એ જે મનમાં લાગી ગયું તે પહેલાં તો એમ કે હું બેરિસ્ટર પરદેશ જવાનું તો ડૉક્ટર જ થવું સારું. પણ પછી લોકોએ કહ્યું કે ના, બાપુજીને ના ગમત, કારણ કે એમાં તો મુર્દા જીવવાના આવે અને વૈષ્ણવ લોકોને તો એ ના ફાવે, એટલે બાપુજીને ના ગમત તો છોડ્યું. જોકે એણે આખી જિંદગી ડૉક્ટર થવાનું છોડ્યું નહોતું. કોઈક વાર નિમ હકીમ પણ થાય, પણ બાકી ડૉક્ટર તો રહેતા જ. મનમાં તો એ હતું. પણ આ એનું એ રીતે એનું જે ભણતર થાય તેની સાથે સાથે એને જોયું કે અહીંયા આગળ શામલદાસ કોલેજ જેવું એમને શિક્ષણનો જેવો એને ઉદ્દેશ મળ્યો, તે વખતથી ભણતર વિશે એકદમ કાયાપલટ છે. પછી એ ગમે તેટલા વચ્ચે વિઘ્નો આવે એને પાર કરીને જ એ ઇંગ્લેન્ડ ગયા છે. નાતનો બહિષ્કાર થાય તો તે કબૂલ કરવા તૈયાર છે, કોઈની પાસે જઈને ભીખ માંગવી પડે તો તે કરવા તૈયાર છે, દોડાદોડ કરી છે, ધક્કા ખાધા છે, પણ ગયા જ છે. અને પેલા એમના પિતા તુલ્ય એવા એક નાતના વડીલ કહે છે કે હું તને કહું છું કે આપની આજ્ઞા તો મારે શિરો થયો, પણ આ વાત બરાબર નથી, મને નથી લાગતું કે આવું કંઈ મને થશે, એટલે હું તો જઈશ. આમ જે કરી શક્યા એનું મોટું કારણ એ હતું કે આ માણસને શિક્ષણનો ઉદ્દેશ્ય મળ્યો. આપણા દેશના કરોડો વિદ્યાર્થીને ભણે છે, પણ એ ભણવાનું ઉદ્દેશ્ય નથી મળતું. મારો એક મિત્ર મેટ્રિકથી લઈને MA સુધી દર વર્ષે ફર્સ્ટ ક્લાસ પાસ થતો, અને MAમાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ પાસ થયેલો. એને મેં પૂછ્યું કે ભાઈ શું તારો વિચાર છે? અભી સોચા નહીં હૈ, PhD કર લેંગે. એટલે બીજા 2 વર્ષ તો સોચવાનું પાછળ ધકેલાય. સોચે તો ચિંતા ને, એટલે વિચાર જ નહીં કરવાનો. આ ઉદ્દેશ્ય નથી મળતું શિક્ષણનો, તેને લીધે ઘણા યુવકોને આ ફ્રસ્ટ્રેશન થતું હોય છે, જે ગાંધીને નસકોરી ફૂટવા સુધી દે થયો હતો. અને એને જેવો ઉદ્દેશ મળ્યો એ જુદો જ ગાંધી.
એટલે બેરિસ્ટર તો થાય છે, પણ રસાયણશાસ્ત્ર શીખે છે અને કંઈક હું એના બધા જે વિષયો કહું તો અનેક જાતના ફ્રેન્ચ શીખ્યા, લેટિન શીખ્યા, અનેક જાતના વિષયો, યંત્રશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, પદાર્થ વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ ને ગણિત, આટલા વિષયો લઈને એણે પહેલાં તો લંડન મેટ્રિક આપી અને પછી જે ભણ્યા ત્યારે પછી છેલ્લે એમ શોધ કરી કે હું ભણી તો ગયો અને મને બેરિસ્ટરની પદવી તો મળી, પણ મારા આખા કોર્સની અંદર હિન્દુસ્તાનના કાયદા અંગે કે ગ્રંથ નથી ને મારે હિન્દુસ્તાનમાં જઈને કામ કરવાનું છે, તો શું કરીશ? તેની વાત એમને એક કન્ઝર્વેટિવ પાર્ટીના મેમ્બરે એમને શીખવાડીએ. પિંક્ટ કરીને એક ભાઈ, મોટી ઉંમરના, પણ એ જુવાનીઓને સલાહ આપતા. તેમને કહે કે તમે જાઓ ને તમે આપો ને આ ભારતનો આવ્યો છે. પહેલું જ કહ્યું કે જુઓ, ભારતથી બેરિસ્ટર થવા આવેલો દરેક માણસે બદરુદ્દીન તૈયબજી ને દાદાભાઈ નવરોજજી થવાનો છે એવું માનતા નહીં. તમે આ બ્રહ્મા લેશો નહીં, પણ તમે વકીલાત. એટલે એણે કહ્યું હશે કે ના, સામાન્ય જ્ઞાન જરા વધારવાની જરૂર છે એમ કરીને એ પણ કહી દીધું. અને પછી શું કહે છે, વકીલાત કરવી છે ને, જેની પાસે વધારે ફેક્ટ હશે એને જીત થવાની છે. હકીકતો એને એટલી બધી કામ લાગી છે પાછળના વર્ષોમાં. અને ચંપારણમાં 25,000 લોકોની સહીઓ એણે એકઠી કરી દીધી હતી. એટલે 7 માણસની કમિટીમાં માઇનોરિટી ઓફ 1માં હતા. એક જ માણસ હતા જેણે 3 કઠિયાની વ્યવસ્થા ખતમ થવી જોઈએ એમ કહેનારા. બાકી 6 જણ નહોતા એવા, છતાં સર્વસંમતિથી એ પસાર કરાવી શક્યા હતા કે 3 સખ્યાની વ્યવસ્થા જવી જોઈએ. 25,000નો થોકડો એની સામે ઉભેલો હતો. એટલું ફેક્ટ એણે ભેગા કરી દીધા હતા. એટલા માટે કહી શક્યા. એની વાત તો નહીં આવવાની, છૂટી જાય એમ સમજીને મેં અત્યારે કહી દીધી. પણ આ એને શિક્ષણની વાત જો હોય તો આટલી જ આપણે કરીશું. કદાચ બહુ સૌથી વધારે મહત્ત્વની વાત આમ હું કદાચ એટલા માટે કહું છું કે આ માણસ તો બધાને સરખું મહત્ત્વ આપતા હતા, એટલે મારે કદાચ કહેવું પડે છે. આપણા મનમાં કદાચ આ વધારે હોય એટલા માટે. એનું જે પ્રતિજ્ઞા પાલન જે હતું એને મેં એટલા માટે સૌથી છેલ્લે રાખ્યું. બાકી એને પહેલે દિવસથી એને શરૂઆત થઈ ગઈ. પહેલે દિવસથી નહીં, સ્ટીમરમાં બેઠા ત્યારથી કહી દીધું. કાલે મને એક જુવાની ભાઈએ પૂછ્યું હતું ને એને બહુ આશ્ચર્ય થયું કે ગાંધીજીનું મેં વાંચ્યું છે સાહિત્ય, સાવ જુવાન ને મારી સરખામણીમાં જુવાન, એટલે મેં જુવાન કહ્યા કે ગાંધીજી વિશે મેં ઘણું સાહિત્ય વાંચ્યું છે, પણ ગાંધીજીએ બાઉન્સ ખાધું હતું ને બીડી પીધું હતું ને એ બધું છે, પણ એમણે કોઈ વાર મદિરાપાન કર્યું હતું કે નહીં એ મને ખબર નહોતી. એટલે મેં ગુણવંત શાહને પૂછ્યું. એટલે ગુણવંત શાહ એમ કહ્યું કે નારાયણને પૂછો, એને ખબર હશે એમ કરીને એને હવાલો મારો આપ્યો હતો. એટલે મને પૂછવા આવ્યા. એટલે મેં કહ્યું કે ભાઈ નથી એમણે પીધું. કેમ આ શાને આધારે કહું છું, તમારે આ પીવું જ જોઈએ એમ એમને સ્ટીમરમાંથી કહેવામાં આવ્યું હતું. ને તમારાથી ત્યાંની ઠંડીમાં રહેવાશે જ નહીં, અને તમે મેડિટેરિયનમાં જેવા જશો ત્યારથી જ તમારાથી નહીં. એમણે કહ્યું કે મેડિટેરિયન આવ્યું, હું વાટ જોતો હતો કેવી ઠંડી, મને લાગ્યું કે ના આમાં તો જીવાશે. એટલે પછી મને એ પછી કોઈ દિવસ એ પ્રતિજ્ઞા નડી જ નહીં. અને બીજા લોકોએ પણ પછી એ પ્રતિજ્ઞા અંગે તો વધારે આગ્રહ પણ કર્યો નહીં. બલકી એ પ્રતિજ્ઞા તો એમને લોકપ્રિય બનાવવામાં પણ જરા ઉપયોગી થઈ હતી. કારણ કે જ્યારે બેરિસ્ટર થયા ત્યારે ભણવાનું બધું પૂરું કર્યું, પણ ટર્મ બધા પૂરા થયા નહોતા. એટલે ટર્મ પૂરા કરવા માટે એમની જે ઇન હતી તે ઇનમાં જઈને એમણે અમુક વખત ખાણા લેવા પડે, ને ખાણા લઈને પછી સહી કરવાની. આટલી સહીઓ થઈ ગઈ હોય તો એ બેરિસ્ટરનું પ્રમાણપત્ર મળે. એટલા માટે એમને 6 મહિના વધારે રોકાવું પડ્યું હતું. અને એ 6 મહિનામાં એણે જેટલું વાંચ્યું હતું એટલું બાકીના વર્ષોમાં નહોતું વાંચ્યું. એટલું વાંચ્યું હતું ને એટલી એક્ટિવિટી બીજી પણ બધી કરી હતી. 6 મહિનામાં બહુ જ કામ કર્યું હતું. પણ
એમાં એમને કામ આ પેલા જમવા માટે જ્યારે જવાનું હોય કે જે ટેબલ પર મિસ્ટર ગાંધી જમવા બેસવાનો હોય એ ટેબલ પર બેસવા માટે જુવાનિયાઓની પડાપડી થાય. અમારે તમે ઇફ યુ ડોન્ટ માઇન્ડ હું તમારા ટેબલ પર બેસું, હું તમારા પર બેસું. કેમ? કારણ કે એમને માટે આવેલી બાટલી એ પેલા લોકોને મળતી એટલે બહુ પોપ્યુલર થઈ ગયા કે એ આ તો લેવાનું નથી, એમને ખબર હતી એટલે કે ભાઈ તમે અમારી પાસે, અમે તમારી પાસે બેસીએ. એ પ્રતિજ્ઞા સહેલી. બીજી પ્રતિજ્ઞા આકરી. આકરી એટલા માટે હતી કે એમને વિશે સદભાવ રાખનારા માણસોએ એને અંગે બહુ જ આગ્રહ કર્યો. આપણને કોઈ બહુ આગ્રહ ના કરે તો કોઈક વાત બટલી બહુ અઘરી નથી લાગતી, આગ્રહ કરે તો લાગે. અને એ આગ્રહ કરનારો જો આપણો પ્રેમી છે, આપણે વિશે એને બહુ લાગણી છે એમ હોય તો એને ના પાડવાની બહુ અઘરી પડે છે. તો એવી એને પડી હશે સારી પેઠે. કારણ કે જેને ઘેરે રહેતા હતા એ જ એને આગ્રહ કરે, એને પુસ્તકો વાંચીને સંભળાવે. એટલે કે ભાઈ જો તમે આ પુસ્તક વાંચીને મને છેવટે આ જ કહેવાના હો તો હું તમને કહી રાખું છું કે તમે બધું વાંચી જજો ને મને તમારું પુસ્તક સાંભળવું ગમે છે પણ આમાં ફેર નથી થવાનો. એટલે પછી આ તો જડ છે એમ કરીને છેવટે છોડ્યું છે. એટલે સુધી કે એને એક જગ્યાએ મોટી હોટેલમાં લઈ ગયા અને ત્યાં પછી મેન્યુ આવ્યું એટલે પેલા વેઇટરને બોલાવ્યો. એટલે પેલા કે શું છે? એટલે એને ખબર હતી કે શું છે. તો કે હું જ્યારે જાણવા માગું છું કે આમાં વેજીટેરિયન શું છે ને નહીં, કે અહીંયા આવી હોટેલમાં આવું બધું અહીંયા પૂછપરછ ના કરાય, એવું હોય તો તું જા. એટલે કે હાશ કરીને બહાર નીકળ્યા કે ચાલો મને હવે આ હોટલમાંથી છુટકારો મળી ગયો. એને ખબર હતી કારણ કે એને તો લંડન ચાલતા ફરી ફરીને વેજીટેરિયન રેસ્ટોરન્ટ બધી શોધેલી હતી. એટલે એને ખબર હતી કે આ સ્ટ્રીટમાં જ એક બીજી વેજીટેરિયન રેસ્ટોરન્ટ છે, ત્યાં હું પહોંચીશ. ત્યાં પહોંચ્યા ત્યારે એ રેસ્ટોરન્ટ બંધ થઈ ગયેલી હતી. એટલે તે દિવસે તો પછી એમણે પાછા આમનું ખાણું પૂરું થઈ રહ્યું ત્યારે પાછા દરવાજા પર હાજર થઈ ગયા. પણ એક પ્રેમી માણસ જે એને ખવડાવવા માંગતો હતો તેણે આગ્રહ કર્યો, તે એને ન માન્યું. એને અઘરું પડ્યું છે, સૌથી વધારે અઘરું. અને આ વખતે એમની ઉંમર પાછી યાદ રાખવા જેવી. 20 વર્ષ હશે, વધારેમાં વધારે તો 21 હશે, પણ હું માનું છું કે 20 જ હતા. 3 વર્ષની આખી ઇંગ્લેન્ડ યાત્રા વખતમાં એક જ વાર ગંભીરપણે માંદા પડ્યા. અને ડૉક્ટરે એમ કહ્યું કે તું જો માંસ નહીં ખાય તો મરી જઈશ. અને ડૉક્ટરને એમ હતું કે ના આને મારે જીવડાવવો છે અને આને ખવડાવવું જ છે. હું આવતીકાલે આપને કહીશ. બીજે દિવસે પેલો ઉકળતો જેમાંથી સ્ટીમ નીકળે એવો પણ માંસનો સૂપ લઈને આવ્યા. આ પીજા દવા સમજીને પીજા, હું તને ડૉક્ટર તરીકે કહું છું. એને ખબર હતી કે માંસનું સૂપ છે. એટલે કે તમને એવી ખાતરી છે કે જો હું આ પીશ તો જીવી જ જઈશ અને નહીં પીવું તો મરી જ જઈશ, એવું તમે ચોક્કસ કહી શકો છો? તો કે મરવું જીવવું તો ઈશ્વરના હાથમાં છે. એટલો ડૉક્ટર સાચો. મરવું જીવવું તો ભગવાનના હાથમાં છે, પણ હું તને એટલું કહી દઉં કે જો તું નહીં પીએ તો આવતીકાલથી તારો ડૉક્ટર હું નહીં. એટલું હું મારા તરફથી તને વચન આપી દઉં. કાલથી હું તને નહીં કરું, આમ કરીને કહી દઉં. ત્યારે કે મરવું જીવવું તો ઈશ્વરના હાથમાં છે.
પ્રતિજ્ઞા પાલન તો મારા હાથમાં છે. એ કંઈ ઈશ્વરને પર હું સોંપી નહીં શકું કે ઈશ્વરે પ્રતિજ્ઞા તોડાવી એટલે મેં તોડી, એમ હું નહીં કહી શકું. એટલે પ્રતિજ્ઞા પાલન તો મારા હાથમાં છે. એટલે આનું વર્ણન એક એમના એક મિત્રે, પરદેશી મિત્રે કર્યું છે કે એને બચાવનારો ડૉક્ટર તો ગાંધી કરતાં 30 વર્ષ પહેલાં ગુજરી ગયો. આ તો એનો માંસાહાર વિષય. પણ આ જ્યારે થયું ત્યારે એ માણસની એક મોટી કસોટી થઈ છે. એક 20 વર્ષનો જુવાન, હું જો પ્રતિજ્ઞા ન પાડું તો પ્રાણ જઈ શકે એવી જેને માટે શક્યતા ડૉક્ટરે આવીને કહી છે, એ માણસ કહે છે કે પ્રાણ જાય તારું વચન ન જાય. પાન નંબર 12. માવડીની શાખે પ્રાણજય લીધેલા. માવડીની શાખે પ્રાણજય લીધેલા, દેહ જાય તોય મારા વચન ટળેના. માવડીની શાખે પ્રાણજય લીધેલા, દેહ જાય તોય મારા વચન ટળેના, વચન ટળેના. સ્વામીજીની નિશામાં પ્રતિજ્ઞાઓ લીધી, સ્વામીજીની નિશામાં પ્રતિજ્ઞાઓ લીધી, પ્રેમ કરી ટેક તો ટળેલી ટળેના. માવડીની શાખે ગંગા માને ખોળ લે પિતા કાજ લીધું, ગંગા માને ખોળ લે પિતા કાજ લીધું, ભીષ્મ કેરું બ્રહ્મચર્ય આજીવન સ્વયના. માવડીની શાખે નાશવંત દેહ તળી ખોટી કરવી ખાખત, નાશવંત દેહ તળી ખોટી કરવી ખાખત, અવિનાશી દેહ ધારી કદીએ મરે ના. માવડીની શાખે સત્ય એ જ પરમેશ્વરને સત્યની જ સાધના, સત્ય એ જ પરમેશ્વરને સત્યની જ સાધના, સત્યથી કશું એ શ્રેષ્ઠ જગમાં મળે ના. માવડી
પ્રણ જે લીધેલા દેહ જાય તોય મારા વચન ટળેના માવડીની સાથે પ્રણ જે લીધેલા દેહ જાય તોય મારા વચન ટળેના વચન ટળેના. ત્રીજી પ્રતિજ્ઞા, એની વિશે ગાંધીજીએ આત્મકથાની અંદર ઠીક વિગતવાર વર્ણન કરેલું છે. અને હું એમ માનીને ચાલું છું કે તમારામાંથી ઘણાએ આત્મકથા વાંચી હશે અને નહીં તો વાંચશો, એટલે એની બહુ વધારે વિગતોમાં નહીં જાઉં. ત્રીજી પ્રતિજ્ઞા પરસ્ત્રી ગમન ન કરવાની હતી અને એમાં એમણે 2 પ્રસંગોના વર્ણનો કર્યા છે, જેમાં એક પ્રસંગમાં હાસ્ય વિનોદ કરતાં કરતાં ચા પર એ પહોંચતા હતા અને એમના એક સાથીદાર 2 જણ સાથે હતા. એમણે એમનું નામ નથી લખ્યું. આત્મકથાની એક વિશેષતા છે કે જ્યારે ક્યાંક કોઈકને વિશે ખરાબ વર્ણન થઈ શકે એવું આવે ત્યાં એમણે તે માણસના નામ લખ્યા નથી, એટલે એ એમનું નામ નથી લખ્યું. ત્રંબકલાલ મજમુદાર એમનું નામ હતું. એ માણસ તો પાછળથી 1917માં એમણે નરહરી પરીખ આગળ એમ કહેલું કે તમે ગાંધીજીની સાથે રહો છો ને, જોજો આખી જિંદગી એનો સાથ છોડશો નહીં, આવો માણસ છે એમ એને વિશે એને કહેલું. અને પણ મને એમ ભય છે કે કોઈક દાડો કોઈક હિન્દુ જ એને મારશે, આવું 1917માં આ માણસે કહેલું. આટલું એને ગાંધીજી વિશેની સમજ હતી, જેણે એમને કહ્યું કે અલ્યા તું આમાં ક્યાં પડ્યો એમ કરીને. એ પછી ગાંધીજી તો ગીતાનો પહેલો અધ્યાય યાદ કરાવે એવી એમની સ્થિતિ. ગાંડીવમ શ્રમસથે હક્ષતાત ને ત્વક્ચૈવ પરિદહી હતી ને પરસેવો છૂટે છે ને એવી સ્થિતિ. હું જાઉં અહીંયાથી ભાગી જાઉં પણ રોકાયા, એનું બધું આખું વર્ણન કર્યું. ભલું થજો એ મારા મિત્રનું કે જેણે મને ચેતવ્યો એમ કહે છે. બીજો પ્રસંગ એ જરા વધારે સૂક્ષ્મ હતો. અચાનક એક રેસ્ટોરન્ટમાં એક બાઈ ડોશીબાઈ એ મળી ગઈ. આ મેન્યુ જોયા કરે, અને આપણે ત્યાં પણ કેટલાક એવા રેસ્ટોરન્ટ હોય છે કે જ્યાં મેન્યુ અંગ્રેજીમાં જ લખેલું હોય છે, કારણ કે એ જરા વધારે ઉપર ચડેલું રેસ્ટોરન્ટ ગણાય. તો ત્યાં તે વખતે ફ્રેન્ચ ભાષામાં મેન્યુ જો લખાય તો તે જરા વધારે ઉપર ગણેલું ગણાય, કારણ કે એ યુરોપની લિંગ્વા ફ્રાન્કા હતી. તો ફ્રેન્ચ ભાષામાં મેન્યુ લખેલું હતું, એટલે એને તે વખતે ફ્રેન્ચ શીખ્યા નહોતા, એટલે જોયા કરે. તો પેલી બાઈ ઇંગ્લેન્ડમાં ઓળખાણ વિના વાત કરવાનો રિવાજ નથી, પણ એ ડોશીએ કહ્યું કે હું જોઉં છું કે ભાઈ તમારી કંઈક મૂંઝવણ છે ને તમે આટલો વખતથી આપણે એ પણ એક ટેબલ પર જ હતી, આપણે બેઠા છીએ, મેં તો મારું ખાવાનું પૂરું થયું, તમે જો ઓર્ડર પણ નથી આપ્યો, તો હું તમને મદદ કરી, તમે મને મદદ કરશો તો બહુ સારું. જો ને આ જે છે તે ફ્રેન્ચમાં લખેલું છે, મને નથી સમજણ પડતી અને હું વેજીટેરિયન છું. આટલી વાત થઈ એટલે પછી વાતો પછી નીકળી, ક્યાં રહો છો ને એ પેલી બાઈ છે તે લંડનની પાસે રહેતી હતી ને આ બાઈ તો તે વખતે લંડનમાં જ હતા. તો આવતે રવિવારે મારે ત્યાં આવજો ને એમ કરીને ઓળખાણ થાય છે. અને પછી એની એક ભાણેજ હતી એની સાથે રહેનારી, અને આપણે ત્યાં તો જન્માક્ષરી જોવાય, ત્યાં એવું જન્માક્ષરી જોવાનો વારો નથી હોતો, પણ ઓળખાણ કરાવી અપાય કે ત્યાં જોવાની. અને જ્યારે ઓળખાણ કરાવી દે સાથે મળતા હોય, મન મેળ ખાઈ જતો હતો,
સારું. તે પેલી ચિંતા હતી તે ભાણેજની સાથે કોઈક વાર મને તો આજે ભૂખ નથી, તમે બે જ ખાઈ લો એમ કરીને બેને એકલા જમાડવાય, કોઈક વાર તમે જરા ફરી આવો, આમ તેમ પણ બધું કર્યા કરે. એકદમ ગાંધીજીને પ્રકાશ થયો કે આ ભાઈ આમ કેમ કરે છે વધારે. એને તો પેલી છોકરી હતી તે ગમતી હતી, સારી લાગતી હતી, કેટલી બધી હોશિયાર છે. એકવાર પહાડ ચડી ગયા તે ઉતરતા તો અમને તો પગ થથરતા હતા, અને આ તો પેલી નીચે ઊભી રહી, હું તમને મદદ કરવા એમ કરીને એને મશ્કરી કરતી હતી. એનું બધું વર્ણન કર્યું. પોતાની મશ્કરી થઈ હોય એના વર્ણન તો ગાંધીએ અચૂક કર્યા જ છે. એટલે એને કર્યા. પણ એ તો શું છે, આમ કેમ કરે? તો કે હિન્દુસ્તાનના ઘણા ખરા યુવાનીઓ જે ભણવા આવે છે એ પોતે લગ્ન કર્યા હોય છે છતાં કહેતા નથી. એમ મેં પણ કોઈને કહ્યું નથી કે મેં લગ્ન કર્યા છે. એટલે આના મનમાં એમ હશે કે હું કુંવારો છું અને તેથી મારે આ એની ભાણેજની સાથે ઓળખાણ કરાવે છે. પણ મેં એ ન કહ્યું, મેં એ બાઈને છેતરી ગણાય. પાછું પેલું સત્ય, મેં એને છેતરી ગણાય. કોઈએ એને કહ્યું નહોતું તારે કહેવું જોઈએ. પોતે વિચાર કર્યો કે આ કંઈ બરાબર નહીં થયું. એટલે પછી બોલતા તો ફાવતું નહોતું, કાગળ લખ્યો, મેં તમને છેતર્યા છે. તમે જો એવું ધારતા હો, તમે મારી ઓળખાણ કરાવો છો કે મારા લગ્ન નથી થયા, પણ લગ્ન થયા છે એટલું જ નહીં, પણ મારે ઘેરે એક બાળક પણ છે. અને તમે જો મને બોલાવવાનું બંધ કરશો તો હું તમારી વાત સમજી શકીશ, અને મને જરાય ખોટું નથી લાગવાનું. તમે નિસંકોચ મને કહેજો કે હું નહીં આવું. આવો કાગળ લખ્યો. પેલી બાઈએ કહ્યું કે તમારો કાગળ મેં ને મારી ભાણેજે સાથે બેસીને હસતા હસતા વાંચ્યો, અને આવતે રવિવારે તમે જરૂર આવજો અમારે ત્યાં, કે અમે બે સાથે મળીને તમારા ટાંટિયા તાણશું. એમ કરીને એને નિમંત્રણ આપ્યું. એમ કહી એ બાઈ તો પછી ગાંધીજી હિન્દુસ્તાન ગયા ત્યાર પછી પણ એની સાથે પત્ર વ્યવહાર એમનો થયેલો હતો, એટલો સંબંધ એની સાથે રાખ્યો છે. થોડાક વખત જીવી હશે પણ એટલો વખત એનો રહ્યો હતો. મારે જે વાત કેવી છે આ બે પ્રસંગોમાંથી તે એટલે કે એકવાર મિત્રે ચેતવ્યા એટલે ચેતવા, બીજી વાર પોતાને, બીજા કોઈએ નહોતું કહ્યું પણ પોતાને અંદરથી ડંખ્યું કે આ હું જે કરું છું એમાં તો મનથી મેં અસત્યાચરણ કર્યું, એટલા માટે એને અંગે એમણે આ ક્રિયા કરી. આ જે મનમાં થયેલી ભૂલ, ભાઈએ હમણાં જે ગાયું એ મનમાં થયેલી ભૂલને પણ જે ઘોળીને ઘૂંટીને જે વિચારતા હતા, એ વિચારમાંથી આ વાત થઈ. એ આપણને દેખાય છે. ખાસ જે આત્મકથામાં પ્રકરણ જો વાંચીએ તો એક નૈતિક કટોકટીનો પ્રસંગ કે એવું કંઈક મથાળું એ કરી શક્યા હોત. પેલા ભાઈનો ઉપકાર માન્યો તો છે જ, પણ કંઈક વધારે ઉપકાર માનાય એવું કંઈક કહી શકાય. પણ એ પ્રકરણનું મથાળું ગાંધી શું આપે છે? નિર્બલ કે બલરામ. આખા પ્રશ્નમાં એને લાગ્યું કે આ તો ભગવાન, હું નિર્બળ હતો, મને એ નિર્બલ કે બલરામ. આ પ્રકરણનું મથાળું આ ગાંધીને જ સૂચે કે આવું મથાળું, નિર્બલ કે બલરામ, આવું એણે મથાળું કહ્યું. એમાંથી એક સવાલ આવે છે, એ આ વિષયની સાથે આપણે અત્યારે જોડી લઈએ કે આ માણસ ઘણીવાર એમ કહેતા કે મને અંદરનો અવાજ આવ્યો. તે અંદરનો અવાજ શું એને કંઈ આવતો હશે કે સાચું હશે? પેલા લોકો હાથ કરે છે ને, સંભળાય છે?
વર્ધાના અત્યારે જેને મહિલાશ્રમ કે છે ત્યાં આગળ એક મકાનના ઉપલામાં ગાંધીજી, વિનોબાજી અને મહાદેવભાઈ 3 જણ એ લોકો એક વિનોબા પોતાના કંઈ કામમાં છે અને ગાંધીજી વિનોબાને બોલાવીને એમની સાથે એક ચર્ચા ઉપાડી છે પોતે. અને ચર્ચા એવી, આ માણસને પાછી ટેવ કે અંદરથી અવાજ આવે તો એ ખરેખર અંદરથી અવાજ છે કે ભ્રમ છે એની પછી કસોટી કરીને તપાસતા પણ રહેતા. પણ આ એ પોતાને માટે નહોતો પ્રસંગ, પણ એવું એ વારંવાર એણે કર્યું છે. પોતાનો અવાજ છે, મને જે સંભળાયો છે તે એનો છે કે નહીં એ પાછી તપાસ કરતા. પણ આ તો એમણે એની આખી થિયરીનો વિચાર કર્યો. એટલે એમણે કહ્યું કે મહાદેવ, આ બધા મોટા મોટા માણસોએ એમ કહ્યું છે કે મને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો. તે એમને ખરેખર સાક્ષાત્કાર થયો હશે કે આ સાહિત્યનો એક અલંકાર જ છે? એવો એમના મનમાં સવાલ આવ્યો. કારણ એમના મનમાં એમ છે કે ઈશ્વર અસીમ છે અને શરીર સસીમ છે, તો એ સસીમની અંદર આ અસીમ પ્રવેશ શું કામ કરે? એ એમના મનમાં સમસ્યા છે. એટલે એમણે આ પ્રશ્ન પૂછ્યો. એટલે મહાદેવભાઈએ કહ્યું કે ભાઈ મને તો એમાં કંઈ શંકા કરવાનું કારણ લાગતું નથી. ને એમણે એને બધા 8-10 દાખલાઓ આપ્યા કે હમણે કહ્યું છે, હમણે કહ્યું છે, હમણે કહ્યું છે, મને સાક્ષાત્કાર થયો. અને આમાંના એક પણ માણસ એવા નથી કે જે પોતાનું નામ વધારવા માટે કે કોઈની પ્રતિષ્ઠા મેળવવા માટે કે જૂઠું બોલે. એટલે હું તો આપણને ન દેખાયું હોય, એમને દેખાયા હોય, એવી મને શ્રદ્ધા છે. ગાંધીજીને એટલાથી સંતોષ નહીં થયો. વિનોબાને બોલાવો. આવું જ્યારે હોય ને ત્યારે ઓથોરિટી તરીકે એને બોલાવવા પડે. એટલે કે એને બોલાવો, શું કહેવું છે તમારું? આ વિનોબાને મોઢે સાંભળેલી વાત હું તમને કહું છું. એટલે વિનોબાએ કહ્યું કે મેં પણ મહાદેવભાઈ જે કહેતા હતા એ જ વાત કહી, પણ મહાદેવભાઈએ બધા પરદેશના બહુ દાખલા આપ્યા હતા, મેં હિન્દુસ્તાનના દાખલાઓ ઘણા આપ્યા. એમ કરીને એમણે કહ્યું સમાધાન નહીં. એટલે થયું કે આને બાપુને સમજ સારું ત્યારે હવે હું તમને સમજાવું. પછી એ વિનોબાની અંદરનો તર્કશાસ્ત્રી જાગ્યો. એટલે એણે શું કહ્યું કે બાપુ, આ તો મોટી ઉંમરની વાત છે, પ્રસંગ મોડો છે, પણ આ અત્યારે એને સાથે સાથે લઈ લઉં છું. બાપુ, આપ કહો છો કે મને અંદરથી અવાજ સંભળાયો, એ ખરેખર સંભળાય છે કે સાહિત્યનો એક અલંકાર છે? આમ એમણે પૂછ્યું. નહીં વિનોબા, એવું નહીં, બરાબર સંભળાય છે. એટલે સુધી નહીં, પણ મને સંભળાયો ને મેં કહ્યું કે તારે હવે ઉપવાસ જ કરવો જોઈએ. એટલે મેં પૂછ્યું કે કેટલા દિવસના કરું? 40 દિવસના કરું? તો એને જવાબ આપ્યો કે ના, 21 દિવસના કર. આટલે સુધી કે અમારે. તો પછી વિનોબા કહે કે જો એ અસીમ કોઈના કાન દ્વારા પ્રવેશ કરી શકે તો એ અસીમ કોઈની આંખ મારફત કેમ પ્રવેશ ના કરી શકે? જો એને શ્રવણ થઈ શકે તો દર્શન કેમ ન? હા, હવે મને કંઈક સમાધાન થયું. એમ આ પ્રસંગ તો બીજો છે, પણ આ માણસને આ અંદરનો અવાજ આવતો તો એ જરાક સમજી ન શકાય એવી વસ્તુ છે. પણ જે માણસ એમ માને છે કે ઈશ્વર સર્વત્ર છે, તો તેના એનું હૃદય જો શુદ્ધ હોય તો એ સર્વત્ર વસતા ઈશ્વરનો પડઘો એના હૃદયમાં પડે, પ્રતિભા. એટલે જેમ સરોવરની અંદર ચંદ્રનો પ્રકાશ દેખાઈ શકે, તેમ હૃદયની અંદર એ એક વિશ્વનું, તમે એમ સમજો ને, વિશ્વનું એક વ્યાપક સત્ય નિયમ ઈશ્વર ન કહેશો તો એનો પડઘો પડી શકે. આ જે ભાવના છે બધાને સમજાવવી જોઈએ.
એટલે અમે આ લોકો હમણાં જે ગીત ગાવાના છે એમાં દાખલો એટલો આપ્યો છે કે ભાઈ એ અવાજ તારી બંસીમાં એના તાન સંભળાય છે, પણ તો જ સંભળાય છે કે જો બંસી પોલી હોય. એ જો નક્કર હોય તો એ બંસીમાંથી સંભળાશે નહીં. એટલે એને તું કોરી અને એમાંથી કંઈ અહંકાર હોય તેને ખતમ કર, વાસના હોય તેને તું સમાપ્ત કર, પ્રેજ્યુડિસીસ હોય એને તું સમાપ્ત કર. એ જેટલા ઓછા થશે એટલી પ્રતિભા, એટલો એનો પડઘો તારા હૃદયની અંદર સંભળાશે. પાન નંબર 11, માનજે 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 રે. मानजे 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 रे तारा अंतरना साधने मानजे रे. मानजे 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 रे तारा अंतरना साधने मानजे रे. आत्मनो आदेश ते छेवटनी आज्ञा. आत्मनो आदेश ते छेवटनी आज्ञा. એને જ સર્વોપરી માનજે રે તારા અંતરના સાધને માનજે રે. मानजे 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 रे तारा अंतरना साधने मानजे रे. शास्त्रों ने नामे भले डाया डापण करे. शास्त्रों ने नामे भले डाया डापण करे. अंतर विवेक करो जाणजे रे तारा अंतरना साधने मानजे रे. त्रिभुवन महीजे व्याप्यो परमात्मा. त्रिभुवन महीजे व्याप्यो परमात्मा. तारी બંસીમાં એના તાન છે રે તારા અંતરના સાધને માનજે રે. માનજે 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 રે તારા અંતરના સાધને માનજે રે. વાસને બોલો કોરી રે. તારા તે વાસને બોલો કોરી રે. લગી રે ન રાખ અભિમાનને રે તારા અંતરના સાધને માનજે રે. તારો તું ખાલી કર હરિના થકી જ ભર. તારો તું ખાલી કર હરિના થકી જ ભર. એના જ સુણજે ગાનને રે તારા અંતરના સાધને
માનજે 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 રે તારા અંતરના સાધને માનજે. ઘોર અંધકારમહી એનો જે દીવડો, ઘોર અંધકારમહી એનો જે દીવડો. માર્ગ સુજાડશે યાનને રે તારા અંતરના સાધને માનજે. ધ્રુવ તારક શો અવિચળ ઊભો, ધ્રુવ તારક શો અવિચળ